ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. નમોલોય સૌત્રિકાળવર્તી અર્હંતાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી ઉજ્જૈણમ. નમોલોય સૌત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયશારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાઈરા પાવા સૌવે સંયોગ લખણા. ઓમ શ્રી નમઃ દેવ્ય નમઃ દેવ્ય નમઃ દેવ્ય. પૂજ્યભાઈ શ્રીની 111મી જન્મ જયંતિ નિમિત્તે આપણો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એનો આજે બીજો દિવસ છે. ખૂબ જ સુંદર પ્રવચનો પૂજ્યભાઈ શ્રીના ચાલી રહ્યા છે. વિડીયો પ્રવચનો ખૂબ જ સુંદર ચાલી રહ્યા છે અને જે પૂજ્યભાઈ શ્રીની પ્રિય ગાથાઓ છે, છઠ્ઠી ગાથા, સેટિકાની 356થી 365 ગાથા, એવા પ્રવચનો ઉપરની ચર્ચા આપણે આ જન્મજયંતિ ઉપર મૂકેલી છે. હમણાં જે અત્યારે બધાએ પ્રવચન જે સાંભળ્યું એ ખરેખર પૂજ્યભાઈ શ્રી ગિરનાર ગયા હતા, પથ્થરચટ્ટીમાં રહેતા હતા ઘણો સમય સુધી. ત્યારે ત્યાં થયેલી આ ચર્ચાઓ છે. આપણે આ ચર્ચા એટલા માટે બહાર નહોતી પાડી હમણાં ઘણા સમયથી આપણી પાસે હતી, તો પણ કે જ્યારે ગિરનારમાં આપણો પ્રોગ્રામ થાય ત્યારે આપણે આ ચર્ચા રાખશું. પણ એ આપણો આ કોઈ કારણસર આપણો પ્રોગ્રામ ન થઈ શક્યો એટલે આપણે પછી અહીંયા વિડીયો એને બગાડી. ખૂબ જ સુંદર ચર્ચાઓ છે. પૂજ્યભાઈ શ્રીની ચર્ચા સાંભળતા એવું લાગે કે આ હજી 1-1.5 કલાક ચાલ્યા કરે તો સારું ચર્ચા. એટલી બધી રસ તરબોળ કરી દે એવી ચર્ચા હોય. કોઈ પણ પ્રવચન આવે ને તો એ પ્રવચનમાં આપણને રસ આવે, આપણને રસ તરબોળતા લાગે, આપણને અંદર હર્ષ થાય અને હર્ષ થતાં એમ થાય કે હમણાં આનંદ આવી જશે. એવા પ્રવચનો હોય તો જીવને એમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય, જીવને એમાં રસ ઉત્પન્ન થાય. એટલે ભાઈના તો કોઈ પણ પ્રવચન આપણે સાંભળીએ, એક પ્રવચન, કોઈ પણ પ્રવચન તમે ગમે ત્યારે સાંભળો, તમને કંઈક ને કંઈક તમને એમ લાગે કે તમે કંઈક એમાંથી લઈને ઘરે જાઓ છો, તમે તમારા જ્ઞાનમાં કંઈક ગ્રહણ કરીને જાઓ છો એવું તમને લાગે. એવી સુંદર ચર્ચાઓ પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે ઘણી આવતી હોય છે. એ અત્યારે જે પૂજ્ય ભાઈશ્રી જે બુકમાંથી વાંચતા હતા એ બુક એમણે પોતાના સ્વાધ્યાય માટે બનાવેલી બુક છે. એમાં ઘણા પ્રકારના ન્યાયો એમણે લખેલા છે અને એ ન્યાયો લખેલા હોય એના ઉપર આ લોકો ત્યાં ચર્ચા કરે છે. આવા ન્યાયો ઉપર પણ પૂજ્ય ભાઈશ્રીએ ઘણી ચર્ચાઓ કરેલી છે. કુદરતી આપણા સદભાગ્ય છે કે આપણી પાસે આ બધા વિડીયો આપણી પાસે બચી ગયા છે અને આપણને વારંવાર ક્યાંયથી ને ક્યાંયથી પ્રાપ્ત થયા કરે છે. એટલે આવી બધી સૂક્ષ્મ ચર્ચાઓ જ્યારે જીવ સાંભળતો હોય છે ત્યારે એની ભાવ વિભોરતા એટલી બધી થઈ જાય છે કે આપણને એમ થાય કે કેટલું બધું અંદરમાં બહુમાન જ્ઞાની પ્રત્યે એને આવ્યા કરે છે. એવી કોઈ સુંદર ચર્ચા હમણાં આપણે આ સેટિકાની ગાથા, જે સેટિકાની ગાથામાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કેવો હોય એની ચર્ચા છે. અહીંયા અભેદ જાણનહારની વાત છે, એ આખા અભેદ જ્ઞાનની પર્યાયના નિશ્ચયની ચર્ચા આવી. ખૂબ સુંદર ચર્ચા, ખૂબ અભૂતપૂર્વ ચર્ચા આવી. એટલે એનો આપણે હમણાં થોડો વિચાર કરશું. આમ તો ભાઈના પ્રવચન સાંભળ્યા પછી એમાં કોઈ સ્પષ્ટીકરણ કોઈએ કરવાનું નથી હોતું. સ્પષ્ટીકરણ તો ભાઈ જ પૂરું કરી દેતા હોય છે. એટલે આપણે તો કોઈ સ્પષ્ટીકરણ કરવા માટે આ ચર્ચા નથી કરતા.
પણ એમણે જે વાત કરી એને ઘૂંટવા માટે ચર્ચા કરીએ છીએ. આપણે કાંઈ પણ ચર્ચા કરીએ ને તો જ્ઞાનીઓ જે વાત કરી ગયા હોય એને આપણે ઘૂંટીએ છીએ, એને ઘૂંટવા માટે ચર્ચા કરીએ છીએ. બાકી સ્પષ્ટીકરણ તો પૂજ્ય ગુરુદેવશ્રી ને પૂજ્ય ભાઈશ્રી એટલું બધું કરી ગયા છે, એટલું બધું કરી ગયા છે કે આપણે કોઈ, આપણી શક્તિ નથી એવી કે એના પ્રવચન ઉપર આપણે સ્પષ્ટીકરણ કોઈ કરીએ. એવી શક્તિવાળા જીવો પણ અત્યારે દેખાતા નથી, કારણ કે એ લોકોએ એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે, એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે કે મોક્ષ સુધીની, મોક્ષ લક્ષ્મી કેવી રીતે પ્રગટ થાય ત્યાં સુધીની ચર્ચા એ બંને જ્ઞાનીઓ કરી ગયા છે. એટલે આપણે તો એમણે જે કીધું છે એ કેવી રીતે સાર્થકતાપૂર્વક આપણા જ્ઞાન શ્રદ્ધાનમાં બેસે અને આપણો ભગવાન આત્મા ઉર્ધ્વ કેવી રીતે આપણને રીએ, આપણો જ્ઞાયક દેવ કેવી રીતે આપણને ખરેખર આપણા આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં પધરામણી એની થઈ જાય, એ જ ખરેખર આપણું તો વાસ્તવિક કર્તવ્ય છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આજે ચાલતું હતું, એકદમ મોક્ષ અધિકારના છેલ્લા કળશો ચાલ્યા. 191મો કળશ, એટલે એના પછી એક જ કળશ છે 192મો કળશ. તો 191માં કળશમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર ચર્ચા, એટલી બધી ચર્ચા આવી કે આપણે એની ચર્ચા કરીએ તો ઘણો ટાઈમ જાય, પણ મુખ્ય વાત જે આવી એ હું જરા આપની સમક્ષ બતાવવા માટેનો પ્રયત્ન કરું છું કે પૂજ્ય ગુરુદેવશ્રીએ જેમ કે નિગોદ ગતિ ને સિદ્ધ ગતિ ને એ બધી ચર્ચા તો ખૂબ આવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. તત્વનો આરાધક ભાવ ને તત્વનો અનારાધક ભાવ ને એવી બધી ચર્ચા તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ કરી, કારણ કે એ તો આત્માર્થી માટે તો એ બધો સમજણનો વિષય હોય છે. ક્યાંય પણ પોતાની પુરુષાર્થની ઓછપથી ક્યાંય જો બાહ્યમાં લેપાઈ જતો હોય જીવ તો એણે બહુ વિચાર કરવા જેવો છે, અને વિચાર કરીને ત્યાંથી પાછું ફરીને પોતાનો પુરુષાર્થ શુદ્ધાત્મામાં જોડવા જેવો છે. એવી ચર્ચા પણ વૈરાગ્યની પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ખૂબ આવતી હોય છે. એટલે એ ચર્ચા કરતાં એક તો સટકારકની ચર્ચા ખૂબ સુંદર આવી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કે કોઈ પણ પરિણામ એ સટકારકથી ઉત્પન્ન થાય છે. એ ચર્ચા ખૂબ સુંદર આવી. કેવળ જ્ઞાનની પર્યાય પણ સટકારકથી પરિણતિ થઈને પામી છે. પર્યાયમાં સટકારક કર્તા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ આનંદની એક પર્યાય પામ્યા છે, જ્ઞાનની પર્યાયથી આનંદની પર્યાય પામ્યા છે એમ પણ નથી. એટલે જ્ઞાનની પર્યાયથી આનંદની પર્યાય પામ્યા એવું પણ નથી. એક પર્યાયની સટકારકની સ્વતંત્રતા છે. આ પર્યાયથી આ પર્યાય થઈ એવું પણ ખરેખર લાગુ પડતું નથી. એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીની સટકારકના પરિણમનની આવી. ત્યાર પછી બહુ સુંદર ચર્ચા એક ચૈતન્યના અમૃતપૂરની ચર્ચા, એ ખૂબ સુંદર ચર્ચા છે જેમાં સ્વભાવ ગુણની ચર્ચા હતી. એ સ્વભાવ ગુણની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ કરી. આ સટકારકની ચર્ચા તો પ્રવચનસારમાં 101 ગાથા ઉપરની પણ લઈ અને ઘણી કરી, પણ સટકારક પછી જે કાંઈ ચર્ચા આવી તે આ ચૈતન્યના નૂરના પૂરની ચર્ચા, ચૈતન્યના નૂરના પૂરની ચર્ચા જે આવી એ ખૂબ સુંદર ચર્ચા આવી. હેલો, હલો, હલો, અવાજ આવે છે? આવે છે ને અવાજ? બસ વાંધો નહીં. એટલે ચૈતન્યના નૂરના પૂરની જે ચર્ચા આવી એ ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આવી કે એક અંદરમાં એક ધ્રુવ પ્રવાહ ચાલે છે. ધ્રુવ પ્રવાહ, એ ધ્રુવ પ્રવાહ એવો છે કે એ નિરંતર ચાલ્યા જ કરે છે. ધ્રુવ પ્રવાહ, એ ધ્રુવ પ્રવાહમાં કોઈ પણ સમયે વિક્ષેપ બિલકુલ આવતો નથી. અને એ ધ્રુવ પ્રવાહ ચાલતો આગળ વધતા અનંત ગુણોના અંકુર ફૂટી જાય છે એમાંથી. અને એ અંકુર ફૂટે છે એમાં મોટામાં મોટું ફળ એને મોક્ષનું આવે છે.
એ આખો ધ્રુવ પ્રવાહ છે, અંદર જે આખું ચૈતન્યના નૂરનું પૂર છે, અંદર જે આખો સ્વાભાવિક એની ચૈતન્યના નૂરના પૂરની પ્રવાહરૂપ ધ્રુવ ધારા ચાલે છે અંદરમાં, એ ત્રિકાળી દ્રવ્યની આખી ધ્રુવ ધારા છે, આખો એક ચૈતન્ય સ્વભાવ છે, આખી ચૈતન્યની શુદ્ધતા છે, એ આખી અંદરમાં પોતાના સ્વરૂપે પોતાના સ્વભાવે પોતામાં રહેલી છે. એવી એક જે આખી ચૈતન્યના નૂરની પૂરની ધારા અંદર ધ્રુવ ધારા અંદર ચાલ્યા કરે છે. એવો કહે છે અતિન્દ્રિય સુખ તેનો પૂર, તેનો પ્રવાહ, તેનું પૂર. પૂર્ણ શબ્દ છે એમ કે તન્મય છે ને પૂર્ણ છે. અતિન્દ્રિય સુખના પૂરના પ્રવાહ તન્મયપણે વર્તે છે. એ તન્મયપણે વર્તે છે એ તો મોક્ષનો માર્ગ ને મોક્ષ છે. પણ એ મોક્ષનો માર્ગ ને મોક્ષ થતાં પહેલાં એક અંદરમાં ચૈતન્યના નૂરના પૂરનો ધ્રુવ પ્રવાહ ચાલે છે. એ ધ્રુવ પ્રવાહમાં જે ખરેખર એ ધ્રુવ પ્રવાહ જેને ખ્યાલમાં આવી જાય છે, એની ધ્રુવની ધ્રુવતા અને ધ્રુવત્વ જેને ખ્યાલમાં આવી જાય છે, એ ખરેખર એ ચૈતન્ય પૂરમાં ખરેખર સ્નાન કરે છે. અને એ સ્નાન કરતો 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 મોક્ષ લક્ષ્મીને વરી જાય છે, અનંત ગુણોના અંકુર ફૂટી જાય છે. એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ખૂબ સુંદર એટલે ખૂબ સુંદર આવી. પછી એક પોઈન્ટ બહુ પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધો, એ જરા હું આપને સ્પષ્ટ કરવા માગું છું કે શુભ ભાવમાં શુદ્ધનો અંશ છે. એવો એક વાત મોક્ષપાદ પ્રકાશકમાં પણ આવે છે. તો કે શુભ ભાવમાં શુદ્ધનો અંશ કેવી રીતે હોય? તો કે જ્યારે એ ગ્રંથિ ભેદ કરે કે રાગ મારો નહીં અને શુદ્ધ સ્વભાવ મારો, ત્યારે એમ કહેવામાં આવે કે શુભ ભાવમાં શુદ્ધનો અંશ હતો એ પ્રગટ થઈ ગયો. ગ્રંથિ ભેદ કર્યા વગર, ભેદ જ્ઞાન કર્યા વગર, રાગથી ભીન પડીને આત્મસન્મુખ થયા વગર ખરેખર એના અંશની કોઈ કાર્યકારી કાંઈ થતું નથી. એવી આમાં ચર્ચા, શુભભાવની તો ચર્ચા ખૂબ દૂરની છે, પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વાત કરી હોય ત્યારે આપણે એને ખ્યાલમાં લેવી જોઈએ કે આમાં ખરેખર કહેવા શું માગે છે. હવે જો પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન ચાલ્યું ને, એ તો એટલું અદ્ભુત પ્રવચન હતું આજનું. આખી સેટિકાની ગાથા, એટલી સરસ ગાથા તો ખૂબ સુંદર છે. એ સેટિકાની ગાથા તો આપણે બધાએ ઘણી વખત સાંભળી હોય, પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે પણ ઘણીવાર સાંભળી હોય, કારણ કે વારંવાર સેટિકાની ગાથા પૂજ્ય ભાઈએ લીધી છે. ક્યાંય પણ બહાર ગામ જાય તો સેટિકાની ગાથા તો ઘણી વખત લેતા, પ્રાઇવેટમાં પણ ઘણી વખત લીધી, દેવલાલી ગયા તો ઘણી વખત લીધી, હિંમતનગર ગયા તો ઘણી લીધી એ સેટિકાની ગાથા. જે જગ્યાએ જતા હતા ત્યાં સેટિકાની ગાથા વારંવાર લેતા હતા. જો એમાં મૂળ સૌથી પહેલાં ભાઈએ શરૂઆત કરી તો એ ન્યાયની બુક વાંચીને એમણે શરૂઆત કરી હતી કે ભાઈ જ્ઞાનની પર્યાય તો સત છે. જ્ઞાનની પર્યાય કેવી છે? સત છે. અને સત હોય અહેતુક હોય છે. અહેતુક હોય તેને કોઈની અપેક્ષા નથી હોતી. અપેક્ષા નથી હોતી એટલે કે એને પરના લક્ષથી પરલક્ષ અભાવાત છે, ચંચલતા રહિતમ છે અને અચલમ જ્ઞાનમ છે. એ વ્યાખ્યા જે સુપચંદ્ર આચાર્યની પરમ અધ્યાત્મ તરંગીણીમાં આવી છે, એ વાત પૂજ્ય ભાઈશ્રીએ કરી અને એને આખું જ્ઞાનની પર્યાયનું સત અહેતુકપણું સિદ્ધ કર્યું કે એ સત અહેતુકપણું છે એને કોઈ કરનાર નથી, કોઈ આત્મા પણ એનો કરનાર નથી. કોઈ પરમાં, કોઈ નિમિત્તમાં કાંઈ અભાવરૂપ સ્થિતિ થાય કે અનુદયરૂપ સ્થિતિ કર્મની થાય માટે પર્યાય પ્રગટ થાય છે એવું બિલકુલ નથી, કારણ કે એ સત છે. જો સત હોય એને કોઈ અપેક્ષા તમે લગાવો તો એ અસત થઈ જાય છે. માટે જ્ઞાનની પર્યાય સત છે. સત છે માટે એનો કોઈ કરનાર નથી. એનો કોઈ કરનાર નથી એટલે એની સન્મુખ થઈને એનો જાણનાર નથી. કારણ કે જ્ઞાયક તો જાણનાર પોતે પોતાથી છે. એમાં તો કોઈ ક્રિયા નથી કે એ પર્યાયને જાણવા જાય. પર્યાયને જાણવા જાય એવી કોઈ ક્રિયા જ્ઞાયકમાં તો છે નહીં. એ તો માત્ર જાણનાર છે. એ જાણનાર કેવો છે કે પોતે પોતાથી પોતામાં જાણનાર છે. એ જાણનાર તત્વ છે આખું. એ જ્ઞાનની પર્યાયને જાણવા જાય એવું તો બિલકુલ એમાં હોતું જ નથી. પણ અહીંયા એમ કીધું કે પર્યાયનો તે તો તેનો સ્વભાવ છે, સત છે, એ પોતાથી છે, તે પર્યાયનો સ્વભાવ છે, પણ તેને જાણવું તે વ્યવહાર છે. એટલે જ્ઞાનની પર્યાય, જો જ્ઞાનની પર્યાયને જાણે તો ખરેખર એ વ્યવહાર થઈ ગયો. અને જ્ઞાનની પર્યાય અભેદ જાણનાર છું એમ આખું અભેદપણું જ્યારે એને ખ્યાલમાં આવે ત્યારે ખરેખર જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એને કહેવામાં આવે. જ્ઞાનની પર્યાયમાં હું જ્ઞાયકને જાણું છું, જ્ઞાનની પર્યાયમાં અભેદ જાણવામાં આવે છે. એ પૂજ્ય ભાઈશ્રીએ કીધું કે એ સવિકલ્પ નિશ્ચય છે.
સવિકલ્પ નિશ્ચય શા માટે, વિકલ્પાત્મક નિશ્ચય શા માટે? કે એમાં ભેદ ઉત્પન્ન થાય છે. કોઈ પણ પદાર્થમાં જ્યારે તમે એના અંશીમાં પણ જ્યારે ભેદની કલ્પના કરો ત્યારે ખરેખર એ વ્યવહાર થઈ જાય છે. જ્યારે એને અભેદ જાણનાર જોવો, એકલો જાણનાર તત્વ, અભેદ જાણનાર તત્વ, એક અભેદ જાણનાર તત્વ દ્રવ્યનો નિશ્ચય ત્રિકાળ અને એક અભેદ જાણનાર તત્વ પર્યાયનો નિશ્ચય, આવા બે નિશ્ચય ભેગા થાય ત્યારે ખરેખર જીવને અનુભૂતિનો પ્રસંગ બને. બે નિશ્ચય વગર ખરેખર કોઈ જીવને અનુભૂતિ પ્રગટ થતી નથી. અને અનુભૂતિ પ્રગટ કરવા માટે પણ જો એવો પુરુષાર્થ કરે કે જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે, જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે, જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે, એ વાત શા માટે આવે છે? કે જ્ઞાનની પર્યાયમાં પર નથી જણાતું, એ અપેક્ષાએ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. જ્યાં સુધી પર જણાય છે ત્યાં સુધી આત્મા જણાતો નથી, અને જ્યારે આત્મા જણાય છે ત્યારે ખરેખર પર જણાતું નથી. એવી કોઈ વ્યવસ્થા અહીંયા અત્યારે સેટિકાની ગાથામાં બતાવવામાં આવે છે. કારણ કે આ સેટિકાની ગાથામાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય સિદ્ધ કરવો છે. એટલે પૂજ્ય ભાઈશ્રીએ પણ જ્ઞાનની પર્યાય સત્ય છે, અહેતુક છે, પરની અપેક્ષા એમાં લાગુ નથી પડતી, એવી રીતે આખી આ વાતને સિદ્ધ કરી છે. જો પછી એમાં આખું પ્રવચન છે ને, એમાંથી આપણે જરા જોઈ છીએ, એક પેરેગ્રાફ જોઈ. આમાં તો કાંઈ પ્રવચનમાંથી એક પેરેગ્રાફ આપણે લઈ તો આ કાંઈ પ્રવચન તો પૂરું થવાનું નથી, પણ મૂળ વાત જે ભાઈ કરી ગયા હોય એને ખરેખર આપણે વાંચી અને આપણે ચર્ચા કરીએ તો એમાં થોડો ન્યાય વધારે આવશે. પૂજ્ય ભાઈશ્રીએ બહુ સરસ વાત કરી ચારિત્રની અપેક્ષાની. ચારિત્રની અપેક્ષાની વાત તો એટલી બધી સુંદર આવી કે અત્યારે જે બહારમાં જે ચારિત્રની વ્યવસ્થા કહેવામાં આવે છે, ખરેખર એનો ખૂબ નિષેધ કરી અને ખરેખર ચારિત્રની વ્યવસ્થા કેવી હોય? ચારિત્ર એટલે કે જ્ઞાનમાં ઠરી જાય એનું નામ વાસ્તવિક ચારિત્ર છે. કોઈ બહારનો ત્યાગ કરવો, બહારની વસ્તુ છોડવી, બહારના દ્રવ્ય છોડવા, ખરેખર એનું નામ ચારિત્ર નથી. જો કોઈ પણ વિદ્વાનો છે ને એ અટકા છે ક્ષયોપસમ જ્ઞાનમાં, મિથ્યા દ્રષ્ટિ અટકો છે રાગમાં, અને દ્રવ્યલિંગી મુનિ અટકો છે બહારના ત્યાગમાં. સમજ્યા? વિદ્વાનો ક્ષયોપસમ જ્ઞાનમાં અટકી ગયા. એનો મતલબ એમ નહીં કે ક્ષયોપસમ જ્ઞાન હોવું જ ન જોઈએ. ક્ષયોપસમ જ્ઞાન હોય એનો નિષેધ નથી, પણ ક્ષયોપસમ જ્ઞાનમાં અટકવું એ ખરેખર જ્ઞાતા બુદ્ધિ છે. ખરેખર જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાનની જેને ગંધ રહી જાય છે એ ખરેખર જ્ઞાતા બુદ્ધિના પ્રકરણમાં જાય છે. અને મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એ તો પ્યોર રાગમાં અહમ કરીને પરિણમતો હોય છે. એ શ્રદ્ધાની ભૂલ, આ જ્ઞાનની ભૂલ અને ચારિત્રની ભૂલ દ્રવ્યલિંગી મુનિને ચાલતી હોય છે કે આટલો ત્યાગ, આટલો ત્યાગ, આટલો ત્યાગ, આટલો ત્યાગ, આટલો ત્યાગ કરીશ તો આત્મા ખ્યાલમાં આવશે. એ ચારિત્રનો દોષ ચાલે છે. એટલે આવી ભૂલો આવા જ્ઞાનીઓ આપણને બતાવે છે કે તું ભૂતકાળમાં આવી ભૂલ કરીને આવ્યો છો, ભૂતકાળમાં તું અનાદિથી મિથ્યા દ્રષ્ટિ રૂપે પરિણમી અને અજ્ઞાન દશા લઈને અહીંયા ભરત ક્ષેત્રમાં જન્મો છો. તો ભરત ક્ષેત્રમાં જન્મો, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા ધર્મપિતા તને મળ્યા, અમારા જેવા જ્ઞાનીના સંગમાં તું આવ્યો. હવે ભૂલે ચૂકે પણ આવી ભૂલ ન કરતો. ક્યાંય રાગમાં ન અટકતો, ક્યાંય ક્ષયોપસમ જ્ઞાનમાં ન અટકતો, ક્યાંય ત્યાગમાં ન અટકતો અને ક્યાંય ભેદમાં પણ ન અટકતો. એક અભેદ જાણનહારમાં રહેજે. જ્યાં સુધી તું અભેદ જાણનહારમાં નહીં આવ, દ્રવ્યનો નિશ્ચય પણ અભેદ જાણનહાર અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પણ અભેદ જાણનહાર, એમાં જ્યાં સુધી તું નહીં આવ ત્યાં સુધી ખરેખર તને આ દોષ મટશે નહીં. આવી રીતે તારો દોષ નહીં જાય તો ખરેખર તને ગુણ પ્રગટ નહીં થાય. એવી ચર્ચા ખૂબ પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં આવી. પછી અહીંયા એમ પ્રશ્ન કર્યો કે જીવ તો અકર્તા છે ને? તો કે આ જીવ અકર્તા છે. જો જીવ અકર્તા છે તો જ્ઞાનની પર્યાયને કેવી રીતે કરે? જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને જાણે તેમ કહેવું તે પણ વ્યવહાર છે. તો એને કરું છું તેમ માને એ તો અજ્ઞાન છે.
આવું આત્માનું જ્ઞાતાપણું અકર્તાપણું છે, ગજબનો ન્યાય છે, તાત્વિક ન્યાય છે, પારમાર્થિક ન્યાય છે. આત્મા જ્ઞાનને કરે છે એમ માનવું તે અજ્ઞાન છે, કરે છે તે ઉપચાર નથી. જાણે તે ઉપચાર છે અને કરે એમ માનવું એ તો ઘોર અજ્ઞાન છે. ઉપચાર એટલે વ્યવહાર, કરે તે અજ્ઞાન. કરવામાં તો બે દોષ થઈ ગયા. એક તો અકર્તાને કરતા ન માન્યો અને એક પર્યાય સ્વયંકૃત છે એને ખરેખર કોઈથી થાય એવી પરાધીન માયની. એટલે આ રીતે આખી વ્યવસ્થા આમાં બતાવવામાં આવે છે. ટૂંકમાં આ આખી જે વાત છે, પૂજ્ય ભાઈશ્રીની ચર્ચા આખી જે આવી છે એમાં આ બે દોષ બતાવ્યા કે જો કોઈ જ્ઞાનની પર્યાયને કરે તો પર્યાયની સ્વયંકૃતતા તૂટી જાય છે અને જ્ઞાનની પર્યાયને આત્મા કરે તો એનું અકર્તાપણું ચાલ્યું જાય છે. એટલે આવા બે દોષ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. જો એવા બે દોષ એક સમયમાં એક સાથે ક્યારે ઉત્પન્ન ન થાય કે હું કરનાર નથી, હું માત્ર જાણનાર તત્વ છું અને જાણનાર છું અને જાણનારો પણ મને અભેદપણે જણાય છે, એનું નામ ખરેખર હું જાણનાર તત્વ છું એમ ખરેખર કહેવામાં આવે છે. હું જાણનાર છું અને જાણનારો જણાય છે, એમાં જાણનાર છું એમાં દ્રવ્યનો નિશ્ચય છે, જાણનારો અભેદપણે જણાય છે એટલે કે એ જાણનહાર જ છે, એનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. અહીંયા એ જ વાત પૂજ્ય ભાઈશ્રી ખૂબ સુંદર રીતે બતાવવાનો પુરુષાર્થ કર્યો. એમણે આપણને ખૂબ સુંદર રીતે બતાવ્યું, આપણને ખૂબ સુંદર રીતે એ ચર્ચા આપણે સાંભળી પૂજ્ય ભાઈશ્રીની. એટલે અહીંયા જે આખી વાત પૂજ્ય ભાઈશ્રીએ કહી, જોવો એમાં કહે છે કે બે બોલ લીધા, બે બોલ કે આત્મા કરતાય નથી અને આત્મા કારણે નથી. એમ કે આત્માને કારણે કોઈ જ્ઞાનની પર્યાય થાય કે આત્મા અકારણપણું છોડી અને આત્મા જ્ઞાનની પર્યાયને કરવા માટે કારણ પણ બની જાય, તો કે બિલકુલ આત્મા કારણ બનતો નથી. આત્મા તો અકારણ પરમાત્મા છે, આત્મા તો અકર્તા પરમાત્મા છે, આત્મા તો અભોગતા પરમાત્મા છે. એ તો માત્ર જાણનાર તત્વ છે, જાણનાર તત્વ છે, જાણનાર તત્વ છે. ધ્યેયમાં પણ જાણનાર અને અભેદ જ્ઞેયમાં પણ જાણનાર તત્વ છે. એવી એક સત્તા ધ્યેયપૂર્વક જ્ઞેયની એ ખરેખર અનાદિ અનંતની સ્થિતિ પૂજ્ય ભાઈશ્રી બતાવી અને નવું અભેદ જ્ઞેય થાય એમાં પણ ખરેખર જાણનાર તત્વ હું છું, એમાં જ ખરેખર અભેદ નવું જ્ઞેય રૂપ અભેદપણું પણ તેમાં થાય છે. એવી સુંદર ચર્ચા આમાં બતાવે છે. જો કોઈને એમ થાય કે આત્મા જ્ઞાનની પર્યાયનો કરતા તો નથી, કારણ કે જ્ઞાનની પર્યાય સત છે, પણ કંઈક કારણપણું તો હોવું જોઈએ ને, એમાં કંઈ કારણ એ નથી કે તો પછી આત્માની જ્ઞાનની પર્યાયમાં કેવી રીતે પ્રગટતા થાય શુદ્ધતાની? તો કે એ જ્ઞાનની પર્યાય એને કારણ બનાવે ત્યારે એને કારણ પરમાત્મા કીધો છે. પણ આત્માને પૂછો તમે કે તમે કારણ પરમાત્મા છો, તો કે હું તો અકારણ પરમાત્મા છું, હું કોઈનું કારણ બનતો જ નથી, હું તો સદાય અકારણ પરમાત્મા, સદાય અકર્તા પરમાત્મા છું. એ તો જ્યારે જ્ઞાનની પર્યાયથી ચર્ચા આવે ત્યારે એ આત્માને કારણ બનાવે તો નિયમસારમાં એને કારણ પરમાત્મા કીધો. પણ અહીંયા જે ચર્ચા ચાલે છે એમાં તો જ્ઞાનની પર્યાયનો એ કરતાય નથી કે જ્ઞાનની પર્યાયનું આત્મા કારણ પણ ખરેખર બનતો નથી. એવો અકારણ અને અકર્તા પરમાત્મા છે, એ કારણ પણ નથી બનતો. બે શબ્દથી આવ્યું ને, કરતા પણ નથી અને કારણ પણ નથી. એમ ભાઈએ કીધું તો કારણ પણ નથી, આત્માથી થાય છે એટલે આત્મા તેમાં નિમિત્ત છે તેમ પણ નથી. જો તું આત્માને નિમિત્ત તરીકે જોઈશ તો કોઈ પણ પર્યાયનો આત્મા નિમિત્ત દેખાશે તને. જાણે સમ્યક દર્શનનો નિમિત્તપણું દેખાશે તો પૂર્વની પર્યાયના અજ્ઞાન ભાવને મિથ્યાત્વના ભાવનું પણ નિમિત્તપણું એમાં સામેલ થઈ જશે. એટલે આત્મા તો ખરેખર નિમિત્ત કરતા પણ નથી, નિમિત્ત કારણ પણ નથી. એવો અકર્તા ને અકારણ પરમાત્મા ખરેખર પોતાનો જાણનહાર તત્વ છે. એવો આત્મા અકર્તા જ્ઞાતા. અજ્ઞાન થયું તો તેનું કારણ, કેમ કે આત્મા અકર્તા જ્ઞાતા રહેતો નથી. હું પર્યાયને કરું તો અકર્તા પણ ન રહ્યો અને જ્ઞાતા પણ ન રહ્યો. અને પર્યાય સત રહેતી નથી,
પર્યાય સત રહેતી નથી, તો આત્મા અકર્તા રહેતો નથી અને પર્યાય સત રહેતી નથી. બે સતનું ખૂન થઈ જાય છે, એમ ભાઈ કહે છે. પર્યાય પરાધીન થઈ ગઈ અને આત્મા નિષ્ક્રિય ન રહ્યો તો કર્તા બની ગયો. સ્વભાવને આત્માએ છોડ્યો, તો આત્માએ સ્વભાવને છોડ્યો, તે જ ખરેખર અજ્ઞાન થઈ ગયું. સ્વભાવમાંથી ચ્યુત થયો આત્મા, એનું નામ જ ખરેખર અજ્ઞાન દશાની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એટલે પછી એક પ્રશ્ન કર્યો, આ તો બધી ચર્ચાઓ પ્રાઇવેટ છે ને, સંધ્યાબેન, નીલમબેન, મીઠાભાઈ એ લોકો અમુક 5-10 જણા ત્યાં બેઠા હોય છે, ત્યારે આ બધી ચર્ચાઓ પ્રાઇવેટ થતી હોય છે. પૂજ્ય ભાઈ શ્રી ગિરનાર ગયા ત્યારે અમુક લોકો પણ 5-7 જણા એમની સાથે ગયેલા. તો પછી એવા પ્રશ્ન કર્યો કે આ જ્ઞાન પ્રગટ કેમ થાય તેની વિધિ છે. તો કે આ એની વિધિ છે. અજ્ઞાની જ્ઞાન પ્રગટ થવા પહેલાં આ જ્ઞાનની પર્યાયને હું કરું છું તેમ માને તો જ્ઞાન પ્રગટ જ ન થાય. જ્ઞાનની પર્યાયનો કરતા માને તો જ્ઞાન પ્રગટ ન થાય. હજી તો એને રાગનું કરવું, પરપદાર્થનું કરવું, વિભાવનું કરવા પણ હજી અંદર પડ્યું છે માન્યતામાં. અહીંયા તો એનાથી આગળની વાત કે જ્ઞાનની પર્યાયનો કરતા માને, જ્ઞાનની પર્યાયનું કારણ માને, તો એનું અકર્તાપણું ને અકારણપણું છૂટી જાય છે. એટલે આત્મા અકર્તાય ન રહ્યો અને અકારણય ન રહ્યો. એ તો સ્વભાવથી જ્ઞાતા છે. એ સ્વભાવથી જ્ઞાતા છે. એમાં કોઈ પણ પ્રકારનું કરવાપણું કે કોઈ પણ પ્રકારનું પર સન્મુખ થઈને પરનું જાણવાપણું કે પરનું લક્ષ થઈને પરનું જાણવાપણું કે પોતામાં રહીને પણ એકાંતે પરનું જાણવાપણું, એવો કોઈ સ્વભાવ ખરેખર આત્માનો નથી. આત્મા તો એકલો જ્ઞાતા 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 સ્વભાવી છે. એટલે કે છે આ હું છું ને, તો કે અભેદ જાણનાર, અભેદ જાણનાર, હું અભેદ જાણનાર, અભેદ જાણનાર, અભેદ જાણનાર, જાણનાર 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 જાણનાર, બસ એમ કહે છે. જ્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે કે હું જાણનાર છું, કરનાર નહીં, તો જે પરિણામ બહિર્મુખ હતા કરતા બુદ્ધિથી, તે પરિણામ અંતર્મુખ આવ્યા. તો તે પરિણામ અંતર્મુખ આવવાથી અભેદ આત્મામાં પરિણામ અભેદ થાય છે. કથંચિત અભેદ અનન્ય થઈ જાય છે, પ્રલીન થઈ જાય છે. પર્યાયો દ્રવ્યમાં ડૂબી જાય છે. આ પણ અંદરનો વ્યવહાર છે. પર્યાયો અંદરમાં ડૂબી ગઈ, એ પણ અંદરનો વ્યવહાર છે. એક અપેક્ષાથી નિશ્ચય, પણ જ્ઞાન પ્રધાન કથનથી નિશ્ચય, અને દ્રષ્ટિ પ્રધાન કથનથી તે જ્ઞેય છે. દ્રષ્ટિ પ્રધાન કથનથી જ્ઞેય છે એનો મતલબ એમ કે દ્રષ્ટિ પ્રધાન કથન એટલે કે દ્રવ્યમાં તો કોઈ પર્યાય જ નથી. એટલે કથનચિત્તનો કોઈ વ્યવહાર એમાં લાગુ જ નથી પડતો. એ કથનચિત્તનો વ્યવહાર તો જ્ઞાનની પર્યાયની અપેક્ષાએ લાગુ પડે છે. દ્રવ્યની અપેક્ષાએ તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર એમાં લાગુ પડતો નથી. દ્રવ્યમાં કોઈ કથનચિત્ત પણ હોતું જ નથી. દ્રવ્ય પોતે સર્વથા શુદ્ધ છે. દ્રવ્ય પોતે સર્વથા અકારકને અવેદક છે. દ્રવ્ય પોતે સર્વથા અકારણને જ્ઞાતા સ્વભાવી છે. એમાં કોઈ કથનચિત્તની વાત જ આવતી નથી. કથનચિત્તની જે કાંઈ વાત આવે, કથનચિત્ત અભિન્નતાની વાત આવે, કથનચિત્ત અભેદ પરિણામ થયા એની પણ વાત આવે, ત્યારે એ એક સમયની પર્યાય આત્મા સાથે અભેદ થઈને પરિણમે, ત્યારે એ દ્રવ્યની અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય અને જ્ઞાનની અપેક્ષાએ તેને નિશ્ચય કહેવાય. એમ અહીંયા પૂજ્ય ભાઈશ્રી આખું સિદ્ધ કરે છે. એટલે કે આવી સુંદર ચર્ચા આમાં એકલી અભેદ જાણનારની જ ખરેખર ચર્ચા છે. જો એમાં પાછું એક નીચે બહુ સરસ એક વાત આવી છે કે હું અભેદ જાણનાર, અભેદ જાણનાર, અભેદ જાણનાર, પછી જાણનાર બસ તેમાં નિશ્ચય છે. આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. જ્ઞાનની પર્યાય જ્યારે જ્ઞાનની પર્યાયના ભેદને જાણે છે એ વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયના ભેદને જાણે છે તે વ્યવહાર છે. એટલે કે જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે હું જ્ઞાનની પર્યાય છું, એનું નામ જ્ઞાનની પર્યાયનો ભેદ છે, એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જ્ઞાનની પર્યાય અભેદ આત્માને જાણે છે, અભેદ થઈને અભેદને જાણે છે. ભેદ રહીને અભેદને જાણતી નથી, પણ અભેદ થઈને અભેદને જાણે છે. તેનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. અભેદ થઈને અભેદને જાણે છે એનો અર્થ શું? એટલે કે હું અભેદ જાણનાર છું, અર્થાત હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય, એવા 3 ભેદ પડતા હતા. તે ભેદ નીકળી ગયા. તો એક આત્માના 3 નામ છે. એક આત્માના તે 3 નામ છે, એ પણ નામ ભેદ છે. વસ્તુ તો એક અભેદ જાણનાર એમ કહેવા માગે છે. એટલે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો, એ પણ ખરેખર અભેદ જાણનાર છે એમ કહેવા માગે છે. કેમ કે ઓલા ભેદને જાણતો હતો ને એટલે વ્યવહાર હતો. પર્યાયના ભેદને જાણવું તે વ્યવહાર,
અભેદને અભેદ થઈને જાણવું તે નિશ્ચય છે. અભેદને અભેદ થઈને જાણવું અનુભવના કાળમાં એ સ્થિતિ હોય છે. અનુભૂતિ તે આત્મા. સમ્યક દર્શન ભિન્ન છે કે અભિન્ન? તો કે અભિન્ન. એમ છે જ્ઞાન પ્રધાન કથન. સમ્યક દર્શન ભિન્ન છે કે અભિન્ન? અનુભૂતિ તે આત્મા, તો કે એ છે જ્ઞાન પ્રધાન કથન. ખ્યાલ રાખવો દ્રષ્ટિ પ્રધાન કથન નથી. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કેમ થાય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય કેમ થાય છે, એ એનું ફળ છે. એ આ વ્યવહારોની અપેક્ષાએ તે ધ્યાન રાખવાનું, એની ઉપર વજન નથી આપવાનું. કોઈ કથનચિત અભિન ઉપર જો વજન આપી દે અને એ વજન આપી અને સર્વથા ભિન્નતાનો પાઠ ભૂલી જાય, સર્વથા ભિન્નતાને ઉર્ધ્વ ન રાખે અને કથનચિત અભિનપણાને જ ઉર્ધ્વ કર્યા કરે, તો ખરેખર એવી એના ઉપર વજન એનું જાવું જોઈએ નહીં. વજન તો એનું ત્રિકાળી દ્રવ્ય હું છું, મારો શાશ્વત સ્વભાવ અકર્તા ને અકારણ છે, અકારક ને અવેદક છે, માત્ર જ્ઞાતા છે. વજન એનું ત્યાં ચાલવું જોઈએ, પણ એ વજનમાં પણ અમુક પ્રકારની એને ખરેખર ભાવ ભાષણની ભૂમિકા હોવી જોઈએ. ખાલી વજન એટલે બોલવામાં વજન આવે એ નહીં, ભાવ ભાષણપૂર્વક વજન આવવું જોઈએ. એનો ભાવ ખ્યાલમાં આવવો જોઈએ કે હું અકર્તા છું એટલે શું, હું અકારણ છું એટલે શું, હું જ્ઞાતા છું એટલે શું, હું અભેદ જાણનાર છું એટલે શું. એવો અંદરથી એને ભાવનું ભાષણ થઈને અભેદ ખ્યાલમાં આવવો જોઈએ. ભાવ ભાષણ વગર જો અભેદ 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 કરે તો ખરેખર એને અભેદનો પ્રકાર છે એ એના જ્ઞાન શ્રદ્ધામાં આવતો નથી. માટે ક્યાંય વજન જો કોઈ પર્યાયના ભેદ ઉપર વજન વયું જાય તો ખરેખર એને ત્રિકાળી દ્રવ્ય દૃષ્ટિમાં જ નથી આવતું. પણ ત્રિકાળી દ્રવ્ય છે એના વિકલ્પ માત્ર કોરા ચાલે તો પણ ખરેખર એને ત્રિકાળી દ્રવ્ય દૃષ્ટિમાં નથી આવતું. એટલે ભાવપૂર્વક જ્યારે આખું અભેદ ધ્યેય અને ખરેખર અભેદ જ્ઞેય એને બેસે છે, અભેદ ધ્યેય પૂર્વક બધું છે. જ્યાં સુધી અભેદ ધ્યેય ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી તો કાંઈ છે જ નહીં. એટલે એનો અર્થ એવો નથી કે કોઈ અભેદ જ્ઞેયની ચર્ચા આવે તો એ સાંભળવી જ નહીં અને એને છોડી દેવી, એવું ક્યાંય કોઈ જ્ઞાનીઓ કહેતા નથી. પૂજ્ય ભાઈએ તો આ બે વાતનો ખુલાસો ખૂબ કર્યો છે. જ્યારે જ્ઞેય પ્રધાન કથન આવે તો પણ ધ્યેય પ્રધાનની વાત કરે, અને ઘણી જગ્યાએ ધ્યેય પ્રધાન કથન ચાલતું હોય ત્યાં જ્ઞેય પ્રધાનની વાત પણ કરે. એવી શૈલી જ્ઞાનીઓની હોય છે કે કોઈ જીવ ક્યાંય અટકે નહીં અને સીધો દ્રવ્ય સ્વભાવમાં ચાલ્યો જાય, સીધો અભેદ જાણનહારમાં પહોંચી જાય, એને જ્ઞાયક દેખાવા માંડે, એને જ્ઞાયક જ્ઞાનમાં જાણવામાં આવી જાય અને એને ખરેખર જ્ઞાનમાં ઠરે તો ચારિત્રની સ્થિતિ પણ અલ્પકાળમાં આવી જાય. એવી જ્ઞાનીઓની સ્થિતિ હોય છે. એવું જ્ઞાનીઓ જીવોને જ્ઞાન કરાવવા માટે આટલું બધું કથન કરી અને વર્ણન કરતા હોય છે. એટલે અહીંયા કહે છે કે ખ્યાલ રાખવો, ક્યાંય વજન જો વયું જાય કોઈ વસ્તુ ઉપર, પર્યાય ઉપર જો વજન વયું ગયું અને દ્રવ્ય ઉપરથી જો વજન છૂટી ગયું તો ખરેખર એનું કાર્ય સિદ્ધિ નહીં થાય. એટલે કે છે અંતરમાં ધ્યાનમાં મગ્ન થઈ જાય છે ને આત્મા ઉપયોગ અભિમુખ થઈ જાય છે. એ અભેદ જાણનાર એમ, અભેદ જાણનાર એમ. જો પછી અહીંયા એક 5મા પેજ ઉપર પણ એક ચર્ચા છે, એમાં પણ આખી આ જ ચર્ચા છે કે આ ખરો નિશ્ચય છે, આ ખરા સ્વરૂપનું નિશ્ચય છે. કે ઓલો તો સવિકલ્પ નિશ્ચય હતો. સવિકલ્પ નિશ્ચય કયો હતો કે હું અભેદને જાણું છું, મારા જ્ઞાનમાં અભેદ જણાય છે. એ તો ખરેખર સવિકલ્પ નિશ્ચય હતો. જો આમાં લખે છે પર્યાયના ભેદને જાણવું તે વ્યવહાર, અભેદને જાણવું તે નિશ્ચય, પણ હું અભેદ જાણનાર તે નિશ્ચય છે. એમ અભેદને જાણવું તે નિશ્ચય સમજાવવા માટે, પણ સમજવા માટે એક અભેદ જાણનાર એમ. એ તો પહેલાં મેં વાત કરી કે ભેદને જાણવું તે વ્યવહાર, અભેદને જાણવું તે નિશ્ચય, પણ તે ખરું નિશ્ચય નથી. અભેદને જાણવું તે નિશ્ચય તે પણ ખરું નિશ્ચય નથી. અભેદને અને જાણવું, અભેદને એટલે ત્રિકાળી દ્રવ્યને, જાણવું એટલે જ્ઞાનમાં જાણવું, તો એવા સ્વામી સંબંધનો ભેદ જ્યાં સુધી ઉત્પન્ન થાય છે ત્યાં સુધી એ ભેદમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એટલે એને એમ કહે છે કે અભેદને જાણવું તે નિશ્ચય પણ તે ખરું નિશ્ચય નથી, વિકલ્પાત્મક નિશ્ચય છે. વિકલ્પાત્મક નિશ્ચય જુદો અને નિર્વિકલ્પાત્મક નિશ્ચય જુદો. આ જે છે તે નિર્વિકલ્પ ધ્યાનમાં આ વાત ચાલે છે, ઓલો સવિકલ્પ નિશ્ચય છે. એટલે કે જ્યારે અનુભૂતિ કોઈ પણ જીવને થાય છે, અનુભવનો કાળ આવે છે
અનુભવના કાળ પહેલાં ઘણા પ્રકારના વિકલ્પો એને ચાલતા હોય છે. એ વિકલ્પોથી વિકલ્પ છૂટી અને એ નિર્વિકલ્પ દશા કેવી રીતે આવે એનું આમાં આબેહૂબ વર્ણન પૂજ્ય ભાઈશ્રીએ કરેલું છે. કે કોઈ જીવ પહેલાં પર્યાયના લક્ષને છોડે છે, જ્ઞાનની પર્યાયનું કર્તાપણું છોડે છે, જ્ઞાનની પર્યાયનું કારણ હું છું એમ છોડે છે. હું એકલો જાણનહાર પોતે મારામાં ને મારામાં રહીને જાણનાર છું એમ એને ખ્યાલમાં આવે છે. હું જ્ઞાનની પર્યાયનો જાણનાર પર નથી, જ્ઞાનની પર્યાયનો કરનાર તો દૂર રહી ગયું, પણ એનો જાણનાર પર નથી. એવો એક જાણનાર તત્વ હું છું, એવો એક અકર્તા સ્વભાવી છું, એક અકારણ સ્વભાવી છું, એવો એક જ્ઞાતા સ્વભાવી છું. એવો એને પેલા દ્રવ્યોનો નિશ્ચય ખ્યાલમાં આવે છે. એ દ્રવ્યોનો નિશ્ચય ખ્યાલમાં જે આવે છે ને ત્યાં શું થાય છે એને કે એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થવા માટેનો પુરુષાર્થ ચાલવા માંડે છે. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થવા માટેનો પુરુષાર્થ એટલે કે દ્રવ્યનું જોર આવે છે એને. ત્રિકાળીના જોરે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. જ્ઞાનની પર્યાયના જોરે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ નથી થતો, પણ ત્રિકાળીના જોરે કે હું તો એક અભેદ જાણનાર છું, હું તો એક અભેદ જ્ઞાયક છું, હું તો એક અભેદ અકારણ પરમાત્મા છું, એવું એને અંદરથી એક વિકલ્પાત્મક ભૂમિકામાં પણ એક જોર આવે છે કે હું તો જ્ઞાનની પર્યાયમાં આત્મા જ મને જણાય છે. તો એ આત્મા જ જણાય છે, જાણનાર જ જણાય છે, ત્યાં સુધી હજી સ્વસ્વામી સંબંધરૂપ ભેદ વિકલ્પ ચાલે છે. કારણ કે એક પર્યાય અને એક દ્રવ્ય એવા બે ભેદ એને ત્યાં લક્ષમાં આવે છે, પણ એ બે ભેદમાં એને આનંદ નથી આવતો, એને હર્ષ આવે છે. હર્ષ શા માટે આવે છે કે એ રાગથી છૂટી ગયો છે, રાગથી છૂટી ગયો છે, રાગથી છૂટ્યો અને પછી પાછો એ ક્યાં આવી ગયો છે કે રાગથી છૂટી અને પાછો એ પોતાના જ્ઞાનના ભેદમાં આવી ગયો છે. જ્ઞાનના ભેદમાં આવ્યો તો ક્યાં આવ્યો કે જ્ઞાનની પર્યાયમાં મને જ્ઞાયક જણાય છે, જ્ઞાનની પર્યાયમાં મને આત્મા જણાય છે. એવા ખરેખર રાગને છોડી અને જ્ઞાનના ભેદમાં આવ્યો છે. એમાં એને હર્ષ આવે છે પણ એને આનંદ નથી આવતો. એટલે એ વિચારે છે કે આ તો ભેદ છે, આ તો છોડવા લાયક છે, આ ગ્રહણ કરવા લાયક નથી. આવા ભેદમાં હું જ્યાં સુધી ઊભો રહીશ ત્યાં સુધી વ્યવહાર ઉત્પન્ન થશે. આ ખરો નિશ્ચય નથી, આ તો વિકલ્પ ચાલે છે. કારણ કે ભેદ જ્યાં થયો ને ત્યાં વિકલ્પ ચાલુ થઈ જાય. જેટલો ભેદ એટલો વિકલ્પ, વિકલ્પ એટલો રાગ, રાગ એટલું દુઃખ, દુઃખ એટલો સંસાર. એક ભેદમાં આટલો બધો સંસાર ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ ભેદ જ્યાં પડે છે ત્યાં એને ખ્યાલ આવે છે કે આ હર્ષ આવે છે પણ આનંદ કેમ નથી આવતો. ત્યાં જ એને અભેદ ઉપર લક્ષ જવા માટેનો પુરુષાર્થ ચાલે છે કે હું તો અભેદ એક ચૈતન્ય પરમાત્મા છું. જ્ઞાનમાં આત્મા જણાય છે એવો ભેદ પણ ખરેખર મારા સ્વભાવમાં નથી, એવો એને ખ્યાલ આવવા માંડે છે. ખ્યાલ આવતા 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 એને હું અભેદ જાણનહાર છું, અભેદ જાણનહાર છું, અભેદ જાણનહાર છું. એટલે ભેદ છૂટી જાય છે, ભેદરૂપી વિકલ્પ છૂટી છે, પછી અભેદરૂપી વિકલ્પ ચાલ્યા કરે છે. એક તો નાસ્તિનો વિકલ્પ જાય છે, ભેદનો વિકલ્પ જાય છે, અભેદનો વિકલ્પ ચાલુ થાય છે, અને એ અભેદનો વિકલ્પ પણ અભેદ જાણનહાર છું, જાણનહાર છું, જાણનહાર છું, જાણનહાર છું એવો જ્યારે અંદરથી ભાવ ભાષણપૂર્વક નિર્ણય આવ્યા બાદ એક નિર્ણયનું ફળ આવવા માટે એ નિર્ણય એટલો બધો એનો દ્રઢતર ને દ્રઢતમ થાય છે કે જ્યાં એને ખરેખર એકલો અભેદ જાણનહાર ખ્યાલમાં આવવા માંડે છે. જ્યાં એ ખ્યાલમાં આવે છે ત્યાં જ ખરેખર એને વિકલ્પાત્મક નિશ્ચય પૂરો થાય છે. વિકલ્પાત્મક નિશ્ચયનો વ્યય અને નિર્વિકલ્પ નિશ્ચયનો ઉત્પાદ થઈ જાય છે. આ એવી સ્થિતિ છે કે આ સ્થિતિ આખી ભેદને અભેદની સંધિ કેવી રીતે છે એની એક સ્થિતિ જીવને ચાલે છે અનુભવ પહેલાં. અનુભવ પહેલાંનું એક પ્રકરણ એવું હોય છે કે કોઈ પણ જીવને અનુભવ થાય છે ત્યાર પહેલાં ઘણી પ્રકારના વિકલ્પો રૂપી વિચાર એને ચાલતા હોય છે. કારણ કે વિકલ્પો રૂપી વિચાર જે ચાલે એ વિચાર જ્ઞાનમાં ચાલતો હોવા છતાં વિકલ્પ ચાલે છે મનના સંગે. એટલે જ્યાં સુધી મનનો સંગ છૂટતો નથી ત્યાં સુધી જ્ઞાયકનો સંગ થતો નથી, ત્યાં સુધી વિચારનું નામ જ્ઞાન પડતું નથી. એવા વિચારો જ્યાં સુધી ચાલે છે, એવા વિચારોમાં જ્યાં સુધી ભેદ પડે છે, એટલો ભેદ છે એ ભેદ પણ ખરેખર એને જ્યારે ખટકે છે, એ ભેદ ખટકે છે ત્યારે વિચાર વિલીન પામે છે અને જ્ઞાન ઉત્પાદ પામે છે. અને એ જ્ઞાન કેવું હોય છે કે એ જ્ઞાન પણ એનો સૂર એવો થઈ જાય છે કે હું તો અભેદ જાણનહાર છું.
હું તો એક રૂપ જાણનાર છું, હું તો એક નિશ્ચય સ્વરૂપી ભગવાન આત્મા છું, હું તો એકલો અકારણ ને અભોગતા અને અકર્તા એવો જ્ઞાતા સ્વભાવી જ્ઞાયક પરમાત્મા છું. એનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે, નિર્વિકલ્પ સ્થિતિ છે, નિર્વિકલ્પ અનુભૂતિ છે. ઓલો જ્ઞાનમાં આત્મા જણાતો તો મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે. એ ભેદ ક્યાંથી ઉત્પન્ન થયો કે મારા જ્ઞાનમાં પર નથી જણાતું, મારા જ્ઞાનમાં રાગ નથી જણાતો. એ રાગના નિષેધ અર્થે જ્ઞાનમાં આત્મા જણાય છે. એ નાસ્તિપૂર્વકની અસ્થિ બતાવવા માટેની ચર્ચા હતી. હવે એ અસ્થિમાં જ્યાં ભેદ આવ્યો ત્યાં એ ભેદરૂપી અસ્થિમાંથી જ્યારે એને અભેદમાં જવું હોય ત્યારે એ ભેદ વિકલ્પ પણ જ્યારે એનો છૂટે અને એ જ્ઞાનની પર્યાયના ભેદ વિકલ્પમાં પણ હું અભેદ જાણનાર છું. હવે એ પર્યાયમાં હું એમ આવે છે કે હું અભેદ જાણનાર છું, એવો વિચાર કે વિકલ્પ પણ ત્યાં હોતો નથી. માત્ર હું અભેદ જાણનાર છું એટલું જ નિર્વિકલ્પ ધ્યાન ને શ્રદ્ધા ને જ્ઞાનના કાળે એટલી જ સ્થિતિ હોય છે. આવો વિકલ્પ અસંખ્ય સમય ચાલ્યા કરે છે અને એવો વિકલ્પ ચાલતા ચાલતા અસંખ્ય સમય પછી એને નિર્વિકલ્પ ધ્યાનની પ્રગટતા થાય છે. ત્યારે એને આનંદની ઉર્મિઓ અંદરથી જાગૃત થઈ જાય છે અને એકદમ નિર્વિકલ્પ ધ્યાનમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના પરિણતિના અભેદપણા રૂપ આખો જ્ઞાયક એને અનુભવમાં આવે છે. જ્ઞાનમાં સ્વસંવેદન થાય છે, શ્રદ્ધામાં પ્રતીતિ આવે છે અને ચારિત્રમાં સ્વરૂપ આચરણ લીનતા થાય છે. એને આખી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થઈ અને અભેદ જાણનાર નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ આવી એમ કહેવામાં આવે છે. આ બધી સ્થિતિ ભજે છે એક ત્રિકાળીના લક્ષ્ય, એક ત્રિકાળીની સત્તાના ખરેખર સ્વીકારે. એક ત્રિકાળીની સત્તા જાણનારપણે રહી ગઈ છે. એને જાણતા, માનતા અને એને જ ખરેખર લીનતા કરીને અનુભવતા ખરેખર આ પ્રકાર ભજે છે. એની પહેલાં કોઈ વિકલ્પાત્મક ધ્યાન ચાલે, વિકલ્પાત્મક વિચાર ચાલે, વિકલ્પાત્મક જ્ઞાન ચાલે, એમાં ક્યાંય આત્મા શોધવા જાય તો ખરેખર કોઈને મળતો નથી. એવી કોઈ આમાં જ્ઞાનની પર્યાયનો વાસ્તવિક નિશ્ચય શું છે એનું આમાં ભાઈશ્રીએ આબેહૂબ વર્ણન કર્યું છે. જો મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે આ ખરો નિશ્ચય છે, સ્વરૂપ છે નિશ્ચયનું, પૂજ્ય ભાઈશ્રી કહે છે કે આ ખરો નિશ્ચય છે, આ તેનું સ્વરૂપ છે. અનુભવના કાળમાં અભેદ જાણનાર, બસ થઈ ગયું, અભેદ જાણનાર, બસ. મુમુક્ષુ કહે છે બહુ સરસ. તો ભાઈ કહે છે કે હું અભેદ જાણનાર, અભેદને જાણું છું એમ પણ નહીં, અભેદને જાણું છું એ વિકલ્પની સ્થિતિ છે, અભેદ જાણનાર છું એ નિર્વિકલ્પની સ્થિતિ છે. નિર્વિકલ્પની સ્થિતિ પહેલાં આવો સ્વસ્વામી અંશરૂપ ભેદનો વ્યવહાર એને ઉત્પન્ન થાય છે, પણ એ ભેદને ઓળંગીને હું અભેદ જાણનાર છું એમાં જાય છે. ત્યાં નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાનની પ્રતીતિની સ્થિતિ એને ઉત્પન્ન થઈ જાય છે. અભેદને જાણે તે નિશ્ચય પણ તે સવિકલ્પ નિશ્ચય છે. નિશ્ચયના બે પ્રકાર, અભેદને જાણે તે નિશ્ચય તે ખરું નિશ્ચય નથી. અભેદને જાણે એટલે કે અભેદદાયક અને એને જાણે તો ભેદ રહી ગયો, એ ખરું નિશ્ચય નથી. અભેદ જાણનહાર તે ખરો નિશ્ચય છે. અભેદને જાણવું તે નિશ્ચય, તેમાં ભેદ પડી ગયો. એટલે શ્રોતા કહે છે કે એ ઉપદેશનો પ્રકાર છે. તો કે હા, એ ઉપદેશનો પ્રકાર છે, એ બરાબર છે, પણ આ અભેદ જાણનહાર એ અનુભવનો પ્રકાર છે. અનુભવનો પ્રકાર શું અને ઉપદેશનો પ્રકાર શું, ભેદનો પ્રકાર શું અને અભેદનો પ્રકાર શું, એનું આબેહૂબ વર્ણન અહીંયા પૂજ્ય ભાઈશ્રીએ કર્યું છે. પછી કહે છે કે આ તો નિર્વિકલ્પ ધ્યાનની વાત છે, તો કે વસ્તુની સ્થિતિની વાત છે. શ્રોતા કહે તો કે હા બસ, ત્યાં અલમ, ત્યાં હવે કોઈ વિકલ્પ ઉઠતો નથી, કોઈ વિકલ્પ ઉઠતો નથી. એટલે એકદમ શાંત પડી જાય છે. ત્યાં કોઈ વિકલ્પાત્મક સ્થિતિનું પરિણમન ત્યાં ખરેખર હોતું જ નથી. એવી ચર્ચા આખી ખૂબ જ્ઞાનની પર્યાયના નિશ્ચયની, અભેદ જાણનહાર છું એની ચર્ચા ખૂબ સુંદર ભાઈના પ્રવચનમાં આવી. અને ત્યાર પછી જે આખી ચર્ચા આવીને એ આખી ચારિત્રની ચર્ચા. એ ચારિત્રનું સ્વરૂપ પણ શું છે એ ખરેખર આ વર્ણન પૂજ્ય ભાઈશ્રી જેવા જ્ઞાની કરી શકે. ચારિત્રનું આવું વર્ણન સાંભળવા ન મળે ક્યાંય. એક ગુરુદેવ કરી શકે અને એક પૂજ્ય ભાઈ કરી શકે. આ બે પુરુષો સિવાય આવું ચારિત્રનું વર્ણન ક્યાંય સાંભળવા ન મળે. લોકો તો બાહ્ય ચારિત્રને જ ચારિત્ર માનીને બેઠા છે. હવે એ બાહ્ય ચારિત્ર તો ચારિત્રનો મળ ને મેલ છે, એ ચારિત્રની અશુદ્ધતા છે. એમાં ક્યાંય ચારિત્રપણું ખરેખર નથી કે આને છોડું ને આને ગ્રહણ કરું, આને છોડું ને આને ગ્રહણ કરું.
કારણ કે એનો અર્થ જ એમ થયો છોડવાનો અર્થ કે કોઈ પણ પ્રકારે જે છોડી એ વસ્તુને મેં ગ્રહણ કરી હતી એટલે હું એને છોડું છું. ગ્રહણ ત્યાગથી તો આત્મા શૂન્ય છે, એટલે કે એ અપોહક છે કે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી, ત્યાગ સ્વભાવે રહેલો છે, એને અપોહક કહેવામાં આવે છે. એ અપોહકપણું એવું છે કે એ આત્મા પોતે સ્વભાવથી અપોહક છે. એ સ્વભાવથી અપોહક હોવાને કારણે કાંઈ ત્યાગવું કે કાંઈ ગ્રહણ કરવું એવું એના સ્વભાવમાં કાંઈ હોતું નથી. એ અપોહકની ચર્ચા છે. નિર્ગ્રંથપણું આવવું ખરેખર અને સગ્રંથપણું છોડવું એનું નામ અપોહક સ્વભાવ નથી. કાંઈ છોડવું ને કાંઈ ગ્રહણ કરવું એનું નામ અપોહકપણું છે જ નહીં. અપોહક સ્વભાવથી છે. જ્ઞાયક સ્વભાવ અપોહક છે. આત્મા અપોહક પોતાના સ્વભાવથી છે. કાંઈ છોડે તો અપોહક થાય. એ બધી વાત છે ને એ ચારિત્રની વાત નથી, એ ચારિત્રની અશુદ્ધતાની વાત છે. અહીંયા તો ચારિત્ર કોને કહેવાય તો કે પોતે અભેદ જાણનહાર એનું નામ જ ખરેખર ચારિત્ર છે. અંદરમાં સ્થિર થવું, અંદરમાં તેને ખરેખર ચારિત્રની અપેક્ષા કહેવામાં આવે છે. તે જ્ઞાન પ્રધાન કથન દેખો આમાં કહે છે કે અભેદ જાણનહાર તે જ ચારિત્ર ને એવો પ્રશ્ન પૂછે છે. આ ચારિત્રનું સ્વરૂપ યથાર્થ છે. ચારિત્રની ભાવના એટલે એકાગ્રતા. એકાગ્રતા છે એટલે નિર્વિકલ્પ ધ્યાન. ત્યાં ગુણગુણીના ભેદનો વિકલ્પ હોતો નથી. ચારિત્રની પણ ભાવના જીવને ઉઠતી હોય છે અંદરથી કે મને ચારિત્ર ક્યારે આવે. એ ચારિત્રની ભાવના એટલે એકાગ્રતા. એકાગ્રતા એટલે નિર્વિકલ્પ ધ્યાન. નિર્વિકલ્પ ધ્યાન કેવી રીતે આવે? ત્યાં ગુણગુણીના ભેદનો વિકલ્પ હોતો નથી. એ ગુણગુણીના ભેદનો વિકલ્પ ત્યાં છૂટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે તો કોઈ પણ પ્રકારનો ભેદનો વિકલ્પ હોતો નથી. નિર્વિકલ્પ ધ્યાનની પહેલા, નિર્વિકલ્પ સ્થિતિ પહેલા ઘણા પ્રકારના વિકલ્પો હોય છે. ભિન્નના વિકલ્પો ચાલતા હોય, ત્યાંથી ભેદના વિકલ્પમાં આવે, ત્યાંથી અભેદના વિકલ્પમાં આવે અને પછી અભેદમાં નિર્વિકલ્પ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. એવી કોઈ સ્થિતિનું અહીંયા વર્ણન કરે છે. તો મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે કે અભેદ જાણનહાર તે જ ચારિત્ર છે ને? તો કે હા, તે જ ચારિત્ર, તે જ ચારિત્ર. અભેદ જાણનહાર તે જ્ઞાન પ્રધાન કથન અને આ સ્થિર થવું અંદરમાં તે ચારિત્રની અપેક્ષાએ કહ્યું. પણ તે બધું જ્ઞાનનું જ વર્ણન છે. આ ચારિત્રનું વર્ણન પણ જ્ઞાન કરે છે. જ્ઞાન બધું જાણે છે. ચારિત્રના સ્વરૂપને પણ જ્ઞાન જાણે છે. કારણ કે જ્ઞાન સવિકલ્પ છે ને, એટલે તો શાસ્ત્રો લખાણા. ઉપદેશ બોધ પણ એટલે આવ્યો. બધા જ ગુણો નિર્વિકલ્પની જેમ જ્ઞાન ગુણ પણ જો નિર્વિકલ્પ હોત તો આત્મામાં અંધારું થઈ જાત. જો જ્ઞાને નિર્વિકલ્પ હોત તો ખરેખર આત્મામાં અંધારું થઈ જાત. જ્ઞાન તો એક જાગતો દેવ છે. એ જાગતો દેવ એટલે જ્ઞાનની જ્યોત છે. એ જ્યોતમાં ખરેખર આખી વસ્તુ કયા ગુણમાં શું ચાલે છે, કયા ગુણનું પરિણમન કેવું છે, આત્મા કેવો છે, એ બધું જ્ઞાન ખરેખર જાણી નિર્ણય કરી અને અભેદ સુધી આત્મામાં પહોંચી જાય છે. બધા જ ગુણો નિર્વિકલ્પની જેમ જ્ઞાન ગુણ નિર્વિકલ્પ હોત તો અંધારું થઈ જાત. જ્ઞાન નિર્વિકલ્પ હોત તો ભેદ જ્ઞાન ન થાત. જેટલા સિદ્ધ થયા તેટલા ભેદ વિજ્ઞાનથી થયા છે. જ્ઞાન ગુણ છે ને એ સરદાર છે, માટે ઉપયોગ લક્ષણ કહ્યું. શ્રદ્ધાની પર્યાયને લક્ષણ ન કહ્યું, ચારિત્રને પણ લક્ષણ ન કહ્યું. શા માટે લક્ષણ ન કહ્યું? કારણ કે એ અત્યારે શ્રદ્ધાની પર્યાયમાં પણ ખરેખર મિથ્યાત્વ ચાલે છે. શ્રદ્ધાની પર્યાયમાં સમ્યકતા પ્રગટ નથી. ચારિત્રની પર્યાયને પણ લક્ષણ કેમ ન કીધું? કે ચારિત્રની બહિર્લક્ષી વિપરીત દશામાં રાગ ચાલે છે, માટે એને લક્ષણ ન કીધું. અને શ્રદ્ધાની પર્યાય અને ચારિત્રની પર્યાય એમાં જાણવું નથી, માટે એને લક્ષણ ન કીધું. અને ઉપયોગ લક્ષણ છે, એમાં જાણવું છે. ચારિત્રની પર્યાય અને શ્રદ્ધાની પર્યાય કેવી રીતે કામ કરે છે એ જાણવું પણ જ્ઞાનમાં થાય છે, માટે જ્ઞાનને ખરેખર લક્ષણ કહેવામાં આવે છે. લક્ષણ છે એ નિયમથી લક્ષને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામતું હોય છે. અને નિયમથી અલક્ષને પ્રસિદ્ધ કર્યા વગર, નિયમથી લક્ષને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે એવી કોઈ લક્ષણની સ્થિતિ હોય છે. એ લક્ષણ અને લક્ષનો ભેદ જ્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન થાય ત્યાં સુધી જીવ અભેદ જાણનારમાં આવી શકતો નથી. એવો ભેદ વિકલ્પ અહીંયા છોડાવે છે. કેમ કે ચારિત્રને પણ લક્ષણ ન કહ્યું, કેમ કે પ્રગટ નથી.
પ્રગટ થાય છે, આ તો પ્રગટ છે ને છે, ઓલું તો પ્રગટ થાય છે. ઉપયોગ લક્ષણ તો પ્રગટ છે ને છે. શ્રદ્ધાની પર્યાય ને ચારિત્રની પર્યાય તો પ્રગટ થાય છે, આ તો પ્રગટ છે ને છે. અને એ અનાદિ અનંત ઉપયોગ લક્ષણ છે. જો અનાદિ અનંત ઉપયોગ લક્ષણ છે અને શુદ્ધ ઉપયોગ થયો એ ચારિત્ર છે. શુદ્ધ ઉપયોગ થયો એ ઉપયોગની સાથે શુદ્ધ શબ્દ જોડ્યો એટલે કે એ સંવરની શુદ્ધતા જે પ્રગટ થઈ, આશ્રવની અશુદ્ધતા ચાલી ગઈ, સંવરની શુદ્ધતા પ્રગટ થઈ, એ ઉપયોગ સાથે જોડીને એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગ થયો એટલે ચારિત્ર, તે ઉપયોગ આત્મામાં જોડાઈ ગયો, અભેદ જાણનહાર, તેનું નામ ખરેખર ચારિત્ર છે. પછી એક બહુ સુંદર વાત પૂજ્ય ભાઈશ્રીએ કરી કે સમ્યક દર્શન તો એકવાર જ થાય. થઈ ગયું એકવાર, એ સમ્યક દર્શન થઈ ગયું. પછી એને વારંવાર સમ્યક દર્શન ન કરવું પડે, એકવાર થયું એ થયું. પછી જેટલું વારંવાર પણ આવે એ બધું ચારિત્રમાં જાય છે. સમ્યક દર્શનના પ્રકારની ચર્ચા નથી અહીંયા કે ઔપસમિક થાય ને સૌપસમિક થાય ને સાહિક થાય ને, એ વિષય જુદો. અહીંયા તો એટલું બતાવવું છે કે જ્યાં પેલા સમયે સમ્યક દર્શન થયું તો હવે સમ્યક દર્શન તો થઈ ગયું. અહીંયા પડવા બળવાની વાત તો કાંઈ છે જ નહીં, તો ટકતું છે સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન થયું. પછી જેટલી વાર સદુપયોગ આવે, જેટલી વાર વારંવાર એની લીનતા થાય, એને ખરેખર ચારિત્ર કહેવામાં આવે છે. એટલે ચારિત્ર વારંવાર થાય છે. સમ્યક દર્શન તો એક વખત જ થાય છે. સમ્યક દર્શન વારંવાર ન થાય, ફરી જે સદુપયોગ થાય એને ખરેખર ચારિત્ર કહેવામાં આવે. અને એ ચારિત્ર ખરેખર યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે પૂરું થઈ જાય. અને ખરેખર સમ્યક દર્શન તો ચોથે જ પૂરું થઈ જાય, ચારિત્ર 12મે પૂરું થઈ જાય. એટલે કે સાધકને વારંવાર જ્યારે અંદરમાં જ્યારે એ ડૂબકી મારે ત્યારે જે એને ખરેખર જે લીનતા આવે એ સમ્યક દર્શન તો હતું, પણ એ વારંવાર જે લીનતા કરી તો એ ચારિત્રની વૃદ્ધિગત સ્થિતિ એને ચાલુ થાય છે. એટલે ગુણસ્થાનની પરિપાટી અહીંયા પલટાય છે. એટલે એક ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાનમાં જ્યારે વારંવાર ચારિત્ર આવે ને નિર્વિકલ્પ દશા જ્યારે થાય ત્યારે એ ગુણસ્થાન એમાં નિર્વિકલ્પ દશામાં પલટો ખાય છે. એટલે એને ચારિત્ર વારંવાર આવે છે. અને સમ્યક દર્શન તો એકવાર આવ્યું પછી કે જે સમ્યક દર્શન કરતા તો ચારિત્રમાં અનંતો પુરુષાર્થ છે. કારણ કે સમ્યક દર્શન તો એક શ્રદ્ધાની પર્યાયમાં આ હું છું ત્યાં સમ્યક દર્શનની પ્રગટતા થઈ જાય છે. એક સમયમાં થાય છે. ચારિત્રને વાર લાગે છે. ક્રમે ચારિત્ર આગળ વધે છે. સમ્યક દર્શન તો આ પર હું નથી, આ રાગ હું નથી, આ પર પદાર્થ મારા નથી, આ સંયોગ મારા નથી, આ પર્યાય મારી નથી અને એકલો હું શુદ્ધાત્મા છું એવા અહમપૂર્વક તો સમ્યક દર્શનની પ્રગટતા થઈ જાય. પણ એ વારંવાર જે સદુપયોગ આવે એ ખરેખર ક્રમે આવીને ચારિત્ર થતા એને વાર લાગે છે. એટલે ચારિત્રમાં અનંતો પુરુષાર્થ છે એમ કહેવામાં આવે છે. પુરુષાર્થ તો બેયમાં છે, પણ શ્રદ્ધાની પર્યાય એક સમયમાં સમ્યક થઈ જાય છે. એટલે એના કરતાં ચારિત્રમાં વારંવાર સદુપયોગ કરે ત્યારે યથાખ્યાત ચારિત્ર આવે છે. એટલે એ અપેક્ષાએ ચારિત્રને વધારે અનંત ગણો પુરુષાર્થ કહેવામાં આવે છે. આવી આ ચર્ચા, સુંદર ચર્ચા પૂજ્ય ભાઈશ્રી દ્વારા આપણે આ સેટિકાની ગાથાની સાંભળી. રાત્રે પણ હજી સેટિકાની ગાથા જ આવશે. એટલે આમાં જે કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ ને ત્યાગ બુદ્ધિનું પ્રકરણ પણ ખૂબ આપણે આવ્યું. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ તો ભાઈએ વર્ષોથી લેતા, પણ આ ત્યાગ બુદ્ધિ આમાં ઉમેરાણી. એ ચારિત્ર અપેક્ષા છે. કર્તા બુદ્ધિ એ છે એ શ્રદ્ધા અપેક્ષા છે. જ્ઞાતા બુદ્ધિ છે એ જ્ઞાનની અપેક્ષા છે. ત્યાગ બુદ્ધિ છે એ ચારિત્ર અપેક્ષા છે. કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ અને ત્યાગ બુદ્ધિ ત્રણેય અનાદિથી જીવને ચાલ્યા કરે છે. અને એ એક સમયમાં છૂટે છે જ્યારે એને આત્મ અનુભવ થઈ અને જાણનહાર તત્વ અભેદ હું છું એવો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અને શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય હું છું, એ બે એક સાથે જ્યારે આવે છે ત્યારે એને ખરેખર કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ અને ત્યાગ બુદ્ધિનું ઝેર ઉતરી જાય છે અને એ ખરેખર સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે પરિણમી જાય છે. એવી કોઈ સ્થિતિનું આ સુંદર વર્ણન પૂજ્ય ભાઈશ્રી દ્વારા આપણે સાંભળ્યું. આમાં ઘણી અપેક્ષાએ નિશ્ચયની વાત, ઘણી અપેક્ષાએ વ્યવહારની વાત, એ બધી ચર્ચાઓ ખૂબ આવી છે. પણ આપણે તો મૂળ એટલું સમજવું કે ભેદ વિકલ્પ ઉત્પન્ન ન થાય અને અભેદ જાણનહાર છું
એવો પુરુષાર્થ મારો કેમ ચાલે, એ જ પુરુષાર્થ ખરેખર કરવાનો હોય છે. નેમિનાથ ભગવાનની પણ ચર્ચા કરી, કારણ કે નેમિનાથ ભગવાનની ભૂમિમાં પૂજ્ય ભાઈશ્રી બેઠા છે. એને 56 દિવસે કેવળ જ્ઞાન આવ્યું. 56 દિવસે કેવળ જ્ઞાન આવ્યું એટલે ચારિત્ર તો એને વારંવાર થયું હોય ને. તીર્થંકર હોય એને કેવળ જ્ઞાન આવવાનું હોય તો એને તો ફાટ સદુપયોગ આવતો હોય. એને કાંઈ રાહ ન જોવી પડે કે પુરુષાર્થ ન કરવો પડે, તો વારે ન લાગે. એ તો જેવા વિકલ્પ તૂટે એવો નિર્વિકલ્પ, અને વિકલ્પ ઉત્પન્ન થાય ત્યાં નિર્વિકલ્પ છું, ત્યાં જ વિકલ્પ તૂટી જાય, એવી સ્થિતિ ખરેખર હોય છે મુનિરાજની. અને એ મુનિરાજ ખરેખર એ ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્ર ધારણ કરી અને કેવળ જ્ઞાની પરમાત્મા થઈ જાય છે. આવું સ્વરૂપ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ખૂબ સુંદર અપોહકનું સ્વરૂપ આપણે સાંભળ્યું. 356 થી 365 ગાથા ખૂબ અપૂર્વ છે. વારંવાર આ ગાથાનો અભ્યાસ કરવા જેવો છે. જેમ આપણે દ્રષ્ટિના વિષયની ગાથા 6ઠી ગાથા, 11મી ગાથા, 320 ગાથાનો અભ્યાસ કરી છીએ, એવી જ રીતે આ સેટિકાની ગાથા જ્ઞાનની પર્યાયના નિશ્ચયની છે. એ પણ ખરેખર અભૂતપૂર્વ ગાથા છે. એનો પણ સર્વજીવો સ્વાધ્યાય કરી પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોથી પોતાનું જ્ઞાનમાં આત્માનું સ્મરણ કરી અને સર્વભવી જીવો मोक्ष मार्ग में प्रयाण करे, एवं मंगल भावना। ये आपका प्रश्न है कि ज्ञान की पर्याय कैसे सत्य है, अहेतुक है, स्वयंकृत है, वो तो बात बराबर है, मगर परलक्ष अभावात जो बात आई है वो कैसे है, वो आपका प्रश्न है। तो ये परलक्ष अभावात का प्रकरण ऐसा है, वो परम अध्यात्म तरंगिणी सूपचंद्र आचार्य ने बनाया है। वो अपना कलश टीका है ना, उसके वो कलश की ही वो टीका है। तो उसमें उसने एक सूत्र बनाया कि ज्ञान का लक्षण क्या, कि ज्ञान का लक्षण परलक्ष अभावात चंचलता रहितम अचलम ज्ञानम। तो ज्ञान किसको वास्तव में प्रसिद्ध करे, तो कि ज्ञान है किसका, तो कि ज्ञान आता कहाँ से है, ज्ञान का स्रोत कहाँ से आता है, तो कि ज्ञान तो ज्ञायक में से आता है, ज्ञान तो ज्ञायक का है। तो ज्ञान ज्ञायक का है और ज्ञान ज्ञायक का लक्षण है। तो वो ज्ञान लक्षण किसको प्रसिद्ध करे, तो कि लक्षण होता है वो लक्ष्य को ही प्रसिद्ध कर सकता है, वो अलक्ष्य को प्रसिद्ध नहीं करता। इसलिए उसमें ज्ञान का लक्षण परलक्ष अभावात कहा। तो अपने को प्रश्न खड़ा होता है कि भाई ज्ञान का लक्षण परलक्ष अभावात बोल दिया तो केवली भगवान तो लोकालोक को जानते हैं, स्वपर प्रकाशक की तो ज्ञान की पर्याय है। तो ये सब बात जो जानने की बात आती है, जरा फोन म्यूट करावजो, आमा अवाज बहु आवे छे। वो ज्ञान की पर्याय का अपने को ऐसा लगता है कि ज्ञान की पर्याय का परलक्ष अभावात लक्षण बोला तो ज्ञान की पर्याय केवल ज्ञान की पर्याय तो लोकालोक को जानती है, ज्ञान की पर्याय का स्वपर प्रकाशक स्वभाव है, तो जानना तो होता है, उसका निषेध कैसे हो सकता है, मगर उसका निषेध ऐसे हो सकता है कि ज्ञान की पर्याय में जानना होता है, पर को लक्ष्य करके पर का जानना नहीं होता है। पर को लक्ष्य करके पर को जानने वाला वो तो इंद्रिय ज्ञान है। ये ज्ञान जो होता है वो ज्ञान कभी पर का लक्ष्य करके पर को नहीं जानता। अगर ज्ञान को पर का लक्ष्य करके पर को जानना पड़े तो ज्ञान की दिव्यता ही खत्म हो जाती है। केवली भगवान भी पर का लक्ष्य करके पर को नहीं जानता, वो अपने में रह के स्वपर प्रकाशक ज्ञान की पर्याय सत उसकी उत्पन्न होती है। वो ज्ञान की पर्याय में ज्ञायक को जानते हैं और भेद रूप से ज्ञान की पर्याय में ज्ञान को जानते हैं, ऐसा सविकल्प ज्ञान का स्वभाव है। तो या तो अभेद रूप से ज्ञायक को जानते हैं या तो भेद रूप से ज्ञान को जानता है। इतनी ही ज्ञान की पर्याय की मर्यादा है, उसका नाम ज्ञान की पर्याय पर लक्ष्य अभावात है। कभी कोई ज्ञान पर को लक्ष्य करके जानता नहीं है। पर को लक्ष्य करके जानने वाला ज्ञान है वो इंद्रिय का संग लेके पर को जानने जाता है, उसको इंद्रिय ज्ञान बोला जाता है। वो इंद्रिय ज्ञान मूर्तिक है, पौद्गलिक है, जड़ है,
पर की प्रसिद्धि करता है, आत्मा की प्रसिद्धि नहीं कर सकता है, ऐसा ज्ञान पर को जानता है। सचमुच में वो भी पर को वास्तविक नहीं जान सकता, वास्तविक तो अतीन्द्रिय ज्ञान ही स्वपर को यथार्थ जान सकता है। इसलिए ज्ञान का जो सिद्धांत यहाँ बताया कि ज्ञान का लक्षण पर लक्ष्य अभावात है, वो वास्तविक सही है, क्योंकि पर को लक्ष्य करके ज्ञान पर को जानता नहीं है। ऐसी पर की सापेक्षता नहीं है कि पर को लक्ष्य करके ज्ञान को पर को जानना पड़े। ज्ञान स्वयं अपने से अपने में रह के स्वपर प्रकाशक शक्ति उसकी उदित हो जाती है ज्ञान की पर्याय में। तो वो ज्ञायक को जानते ही, ज्ञायक को अभेद रूप से जानते, ज्ञान की पर्याय को भेद रूप से जानते ही पर कैसा है वो उसको ख्याल में आ जाता है। उसका नाम परलक्ष अभावात बोला जाता है। हाँ जी बोलो। આ એ અમે પ્રયત્ન કરશું, ક્યાંયથી મળી જાય તો અમે મૂકશું, અમારા ઓનલાઈન મૂકી દેશું, અમે જોશું અમારી પાસે કેવી રીતે એનો કેવી રીતે મળે છે એ જોઈને પછી અમે એવું હશે તો PDF મૂકશું અમે ઓનલાઈન ઉપર. હા જય જીનેન્દ્ર, બોલો બોલો. હાજી હાજી બરાબર. હાજી હાજી બરાબર. હા હા ચોક્કસ 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 ચોક્કસ. હા હાજી હાજી હાજી. હા 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 बराबर. नहीं, ऐसा इसमें कहना ऐसा है, प्रश्न प्रश्न आपका ये है, आप गुजराती समझते हैं कि हिंदी समझते हैं? हेलो हेलो, તમે ગુજરાતી સમજો છો ને? ના એટલે એમાં એમાં એવું છે, તમારો પ્રશ્ન એ છે કે એકવાર સમ્યક દર્શન થઈ ગયું, એકવાર જ્ઞાન થઈ ગયું, પછી ચારિત્રની બઢોતરી થાય છે, તો એ શું કહેવાનો અર્થ છે તમારો? એમ ન્યાય છે ને કહેવાનો પ્રશ્ન તમારો એ છે. હવે જુઓ એવું છે કે હા, એમાં કહેવાનો આશય એમ છે કે જ્ઞાનની પર્યાયમાં એકવાર સમ્યક જ્ઞાન થઈ ગયું હોય અને શ્રદ્ધાની પર્યાયમાં એક વખત સમ્યક દર્શન થઈ ગયું હોય, પછી જેટલી શુદ્ધિ પ્રગટ થાય, જેટલી ચારિત્રની અપેક્ષાએ શુદ્ધિ પ્રગટ થાય, જેટલું રાગનું ઘટવાપણું થાય અને જેટલો વારંવાર 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 એને સદુપયોગ જ્ઞાનમાં આવ્યા કરે, તો એ ખરેખર ચારિત્રની અપેક્ષા જ્ઞાનમાં જ્ઞાનનું ઠરવું, એનું નામ વાસ્તવિક ચારિત્ર છે. એ અપેક્ષાએ અહીંયા ચારિત્રની વાત લીધી છે. જ્ઞાનની પર્યાય તો ચોથે ગુણસ્થાને સમ્યક જ્ઞાન થઈ ગયું પછી તો એ સીધું કેવળ જ્ઞાન થાય છે. એ જ્ઞાનની પર્યાય અત્યારે અપૂર્ણ છે ચોથે ગુણસ્થાને, પણ શ્રદ્ધાની પર્યાયની પૂર્ણતા છે. એટલે અહીંયા ભાઈએ જ્ઞાનની પર્યાયની વાત નથી લીધી, શ્રદ્ધાની પર્યાયની જ વાત લીધી છે કે સમ્યક દર્શન તો એકવાર થાય, ચારિત્ર વારંવાર થાય. પણ તમે જ્ઞાનની પર્યાયનો પ્રશ્ન પૂછો છો, એનો અર્થ પણ એ છે કે જ્ઞાનની પર્યાયમાં એકવાર સમ્યક જ્ઞાન થઈ ગયું, પછી એને બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન ચાલતું હોય છતાં જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાયકને છોડતી નથી, એટલે એ સમ્યક જ્ઞાન રૂપે જ પ્રત્યેક સમયે પરિણયમાં કરે છે. અને આખું જ્યારે જ્ઞાનમાં વારંવાર વારંવાર જ્ઞાનમાં સદુપયોગ રૂપે લીન થાય, તો એ સદુપયોગ રૂપે લીન થયું તો એ શુદ્ધિની વૃદ્ધિ થઈ. એ શુદ્ધિ પ્રગટ થઈ હતી
ત્યારે ચતુર્થ ગુણસ્થાનમાં શુદ્ધિ પ્રગટ થઈ, ત્યારે સંવર પ્રગટ થયો, અને શુદ્ધિની વૃદ્ધિ જે પ્રગટ થઈ એને નિર્જરા કહેવામાં આવી. આ બધી ચારિત્રની અપેક્ષાઓ છે. સંવર પણ ચારિત્ર અપેક્ષા, નિર્જરા પણ ચારિત્ર અપેક્ષા, એ બધી ચારિત્રની અપેક્ષા એ કહેવામાં આવે છે. એ બધું 12મે ગુણસ્થાને ચારિત્ર પૂરું થઈ જાય છે, અને પછી 12મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં જ્યારે એ મુનિરાજ જાય છે ત્યારે ખરેખર એને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય છે. ત્યારે એને ખરેખર જ્ઞાન સમ્યક જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. એટલે આમાં આખી શુદ્ધિની વૃદ્ધિ જે કહેવામાં આવે છે એ બધી ચારિત્ર અપેક્ષા એ કહેવામાં આવે છે. જેમ જેમ જ્ઞાનમાં વિશેષપણે ઠરતું જાય એમ એમ ચારિત્રની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જ્ઞાનમાં બે જ વાત હોય, એક તો ક્ષયોપસમ જ્ઞાન હોય અને એક સાયિક જ્ઞાન હોય. શું એ ક્ષયોપસમ જ્ઞાન એને પ્રગટ થઈ ગયું ચતુર્થ ગુણસ્થાને, તો હવે 13મે સીધું સાયિક થાય છે. એમાં કોઈ વધઘટ નથી હોતી ક્યાંય. પણ જે ચારિત્રની અપેક્ષા એ વધઘટ છે એને જ્ઞાન ઉપયોગ સાથે અભેદ ગણીને ખરેખર ચારિત્રની જ શુદ્ધિ છે, પણ જ્ઞાનના શુદ્ધ ઉપયોગથી એનું વર્ણન કરવામાં આવે છે. એમ અહીંયા કહેવાનો આશય છે. હાજી હા, બોલો બોલો બોલો. હા, ના, બેયની અપેક્ષા અલગ છે. જ્ઞાન માત્રનું વાચ્ય છે, એમાં તમારા અભિપ્રાયમાં અત્યારે અભેદ જાણનહારમાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય તમને બેઠો છે કે દ્રષ્ટિનો વિષય હું જાણનાર છું એમ બેઠું છે. એટલે બે એક સાથે હોય છે. અભેદ જાણનાર તમે કહો તો એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે, અને તમે હું જાણનાર છું એમ કહો તો એ દ્રષ્ટિના વિષયનો નિશ્ચય છે. પણ એ બે નિશ્ચય એક સાથે કામ કરતા હોય છે. એટલે એક તમે એને જ્ઞાન માત્રપણું લઈ લ્યો તો એમાં બે નિશ્ચય આવી જાય છે. એ પોતાની સમજણપૂર્વકનું કામ છે આ. પછી એમાં કાંઈ અહીંયા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કાંઈ અભેદ થાય ત્યારે કાંઈક જુદો હોય, અને દ્રષ્ટિના વિષયનો નિશ્ચય કાંઈક અભેદ હોય ત્યારે જુદો હોય, એવું ત્યાં કોઈ ભેદપણું નથી હોતું. ત્યાં કોઈ ભેદ વિકલ્પો નથી હોતા. જેમ કે જ્ઞાન જેમ કે પાણીનો પ્રવાહ ચાલતો હોય ને, તો એક પાણીમાં બીજું પાણી ભળે ને, તો તમે એ પાણીમાંથી કયું પાણી ભળ્યું એને જુદું ન પાડી શકો. ત્યાં તો પાણીને પાણી જ હોય. એટલે ત્યાં તમે એને જ્ઞાન માત્ર કયો, જાણનાર માત્ર કયો, જ્ઞાયક માત્ર કયો, એ બધી અભેદની ચર્ચા છે ટૂંકમાં. અને નિર્વિકલ્પ દશાના કાળે બધું અભેદ હોય છે. ત્યાં કોઈ જ્ઞાનની પર્યાય એમ કે અભેદ થઈ એટલે હવે એ અભેદ જાણનહાર છે, અને ત્રિકાળી દ્રવ્ય તો જાણનાર છે એટલે એ કંઈક જુદું છે, એવું ત્યાં હોતું નથી. જુદાય જ નથી હોતી. ત્યાં નિર્વિકલ્પ ધ્યાનના કાળે આખો અભેદ અનુભવ હોય છે. બસ એક જ છે. પણ એને પોતાના સમજણમાં ખબર હોવી જોઈએ કે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો અને ત્રિકાળી દ્રવ્યનો નિશ્ચય તો હતો જ. એ તો કાયમી વસ્તુ છે. એ તો નિરંતર છે. જાણનાર તત્વ તો એમાં તો કાંઈ થવાનું કે કાંઈ કરવાનું કાંઈ છે જ નહીં. એમાં તો એ તો કારણ પરમાત્મા અકારણ રૂપે પ્રત્યક્ષપણે પડ્યો જ છે. એ તો પણ જ્યારે જ્ઞાનની પર્યાય એવું અભેદ થાય છે એની સાથે, ત્યારે અભેદ જાણનાર એવો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અહીંયા બતાવવો છે. ત્રિકાળી દ્રવ્ય તો અભેદ જ છે. એમ અહીંયા એમ સિદ્ધ કરવું છે. અહીંયા હાજી હા બરાબર હાજી હા મારે ઓલો બે ના ક્વેશ્ચન આન્સર પૂરા કરી ઓલું 2 મિનિટ જાહેરાત કરવી છે ને, ઓલા નામ ને એ બધા બોલવાના છે ને, એટલે એ જરા આપણે લઈ તો શું છે કે થોડુંક ખ્યાલ આવી જશે થોડુંક.
એટલે એ લઈ લઈએ આપણે જરાક. 2 જ મિનિટનો કાર્યક્રમ છે, 2-4 મિનિટનો. બધા હાજર હોય તો લઉં, આ નહીતર ન લઉં. છે બધા હાજર છે? તો હું જરા 2-4 મિનિટ વાત કરું છું. પ્લીઝ જરા બેસવા વિનંતી છે.